જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો મિત્રો, તૈયારી થઈ ગઈ છે શાક બનાવવાની। તો આ એક ડુંગળી કાપી છે, મેં ઝીણી સમારી દીધી છે, મીઠી લીમડી, 2 લીલા મરચાં આવી રીતે કટ કર્યા છે અને 1 નાનું ટામેટું। તો મિત્રો, હું બનાવી રહી છું ગિલોડાનું શાક। આવી રીતે એને લાંબા કકડા કરી દીધા છે, એટલે કાપી કાઢ્યા છે। તો મિત્રો, આજે બનાવી રહી છું ગિલોડાનું શાક। બન્યા રહેજો વિડીયોમાં। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તેલમાં આવી રીતે શેકી લેવાનું ને પછી એનું શાક બનાવીશું। તો અહીંયા તપેલીમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, 3 પરી તેલ નાખ્યું છે। હવે અંદર આપણે ગિલોડા શેકી દઈએ। આવી રીતે તેલમાં થોડા ફ્રાય થઈ જાય, થોડા ફ્રાય કરી દઈએ। તેલમાં આવી રીતે આપણે સાતળી લઈએ, પછી એને કાઢીને ડુંગળીને એવું બધું શેકીને પછી બનાવીશું। તો આવી રીતે આજે હું ગિલોડાનું શાક બનાવું છું। તો જો મિત્રો, તેલમાં બરાબર મસ્ત સાતળાઈ ગયા છે મારા ગિલોડા। તો ચાલો હવે એને ડીશમાં કાઢી લઈએ। તો જોઈ શકો છો, મસ્ત શેકાઈ ગયા છે। તો મિત્રો, જો આવી રીતે મેં ગિલોડા તેલમાં સાતળી લીધા છે અને કાઢી લીધા છે એક ડીશમાં। અને અહીંયા તેલ થોડુંક ઉમેરીને બીજું હવે એમાં જીરું નાખીએ, આ લીલા મરચાં, મીઠી લીમડી, મિત્રો આ રીતે શાક બનાવવાથી ગિલોડાનું શાકમાં બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે અને ખાવામાં પણ મજા આવે છે રોટલી જોડે। હવે અંદર ડુંગળી નાખી દઈએ આપણે। મિત્રો, 1 ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ નાખીશું અંદર। આદુ લસણની પેસ્ટ ને ડુંગળી બધું સરસ શેકાઈ જાય પછી ટામેટાં નાખી દઈએ આપણે। ચાલો મિત્રો, હવે મસાલો નાખી દઈએ, થોડીસી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું, થોડો ગરમ મસાલો અને થોડો ધાણા પાવડર। અને થોડીક વાર એને ઢાંકીને શેકાવા દઈએ। તો જો મિત્રો, સરસ મજાનું ગિલોડાનું શાક બનીને મારું તૈયાર થઈ ગયું। લાગી વાર, ફટાફટ બની ગયું। જોઈ શકો છો તમે એનો કલર, ગરમા ગરમ રોટલી જોડે ખાવાની મજા આવી જાય। તો મિત્રો, જોઈ શકો છો તમે કે ગિલોડાનું શાક કેવું સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે। જોઈને જ ખાવાનું મન થાય એવું સરસ મજાનું ગિલોડાનું શાક બનાવ્યું। તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો। તો સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું મારા ગિલોડાનું।
તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકા.